આજે આપણે એક ફ્લાવર બનાવીએ. સૌથી પહેલાં આવી રીતે કાગળ લઈ અને આ રીતે ફોલ્ડ કરવાનું છે. પછી એને આ રીતે પત્તી આકારનું કટ કરવાનું છે. જુઓ, એકમાંથી આ રીતે 3 થઈ જશે. હવે એને આ રીતે 2ને ફોલ્ડ કરવાનું છે અને ત્રીજા પત્તી ઉપર એને લગાડવાનું છે. જો આ રીતે બીજું પણ લગાડી દેવાનું છે. થઈ જાય એટલે એક સરસ મજાનું જો આવું ફૂલ તૈયાર થઈ જશે. હવે એક ભૂંગળી બનાવી અને એમાં લગાડી દેવાનું, ચોંટાડવાનું છે અને એક પાંદડું આ રીતે ચોંટાડી દેવાનું છે. આ રીતે તમે ઘણા બધા બનાવી શકો છો. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.